જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 158. હે માનવ, આ બ્રહ્માંડ, પૃથ્વી અને પાતાળલોક, આ 3 લોક દેહધારીના છે. જે ત્રિલોકીનાથ જ આકારી છે અને આ સંસાર આકારીના ધર્મવાદી છે. એટલે આકારી બહાર જીવ જાય તે ગાંડો ગણાય છે. જે દેવ પૂજે, દેવી પૂજે, ભૂત પ્રેત પૂજે, પીર દરગાહને માને તે ભક્તિવાન કહેવાય. મંદિર દેહધારીના બનાવે, દરગાહ બંધાવે તે પુણ્યશાળી કે ભાગ્યવાન અને કૃપા દ્રષ્ટિવાળો ગણાય. તો હે જીવ, આવું 3 યુગથી જીવ જન્મ મરણમાં પડેલો છે. કારણ કે આવી પ્રપંચ ભક્તિ કરવાથી માનવ નિજ આત્મકલ્યાણની ભક્તિ ભૂલી જાય છે. કારણ કે માનવ દેહથી જે આત્મકલ્યાણની માનવ ભક્તિ છે તે આ દેહધારીથી ન્યારા આત્માના ઘર પરમાત્માની ભક્તિ છે. માટે હે માનવ, આ શૂન્ય શહેરમાં શૂન્ય ઘરનો આત્મા, તો તે ઘર જોયા વગર તમે પોતાનું ઘર ગોતવા જાઓ છો તે તમને નહીં મળે. કારણ કે ચોથા લોકનો આત્મા જે આ 3 લોકમાં આવવાથી પોતાનું અચલ વતન આ માયાની ચમક જોઈને ભૂલાઈ ગયું છે. તો હે માનવ, તે જોયેલ મળશે તે બતાવશે, બાકી દેહમાં ગોતાવી અને ભટકાવશે. એટલે હે માનવ, પોતાનું અચલ વતન જોયા વગર ગોતવા જતા નહીં. જરૂર પિંડમાં પ્રતિબિંબ છે જ, પણ પહેલા બહાર જોવો કે આ આત્મા કોનું પ્રતિબિંબ છે. તે ઓરિજિનલ જોશો એટલે પછી તે ઓરિજિનલ બતાવનારા આધારે બધું જ જણાઈ જશે. મનન કરો, રામ ભરોસે. તો જુઓ, આ વાણીમાં અમારા સદગુરુ કહે છે કે મારા નાથે અદ્ભુત ખેલ રચાયો. પ્રભુ જ બધું બને છે અને એ જ બધું સમેટે છે. અને આ જગતમાં માયા થકી કેવા પ્રકૃતિ રસ બનાવ્યા છે. તો પ્રભુએ કેવા અજબ નિરાળા પોતાના અરૂપ પણ જીવના કેવા વિવિધ રૂપ બનાવ્યા છે અને એમાં કેવા અનેક રંગ ચડાવ્યા છે. એમાં 5 તત્વ અને 3 ગુણ એ તો સાવ અનોખા. એટલે એ આ દેહમાં તત્વરૂપે કામ કરે છે અને અનેક કર્તવ્ય કરે છે. કેવા નદી સાગર પણ સારા પાણી કરીને ભરેલા છે. તો ક્યાંય જંગલ વસાવ્યા છે, તો તેમાં કેટલા વૃક્ષ જ છે. તો ક્યાંય વળી પર્વત, તો ક્યાંય વળી શૂન્ય મંડળ, તો એમ જનતન વિખરાયા. પ્રભુના ભાવવાદ એ ગુણક્રિયા મતાંતર પ્રમાણે અનેક મત વધાર્યા. તો મારા નાથને ઓળખવા માટે તો અનેક ચિંતન કરીને થાક્યા. એ અચિંતન્ય તે માયા, એટલે જેમના ચિંતન ત્યાં ન પહોંચે તે માયા. અનંત દેશકાળ વસ્તુમય અનેક પરિચ્છેદ, એટલે અલગ અલગ ભાગ બનાવ્યા. તો સર્વમાં વ્યાપક સચ્ચિદાનંદ છે, જેના નામ રૂપ વિલમાયા, એટલે નામ રૂપ નથી છતાં અનેક નામ અને અનંત અપારા રૂપ છે. તો આ બધું અમારા સદગુરુ કહે છે. તો મારા સદગુરુ પ્રવીણરામની લીલા પર પ્રભુ પરમાત્માની જેમ અનોખી છે. જે દાસલાલ નજરે દેખી પેખીને હરખાયા અને સદગુરુના ગુણના કીર્તન કરે છે. જે સદગુરુ અપરંપારને કથીને ગાય છે તે બધું કીર્તન કરીને કહે છે. જય સદગુરુદેવ. મારા નાથે અદ્ભુત ખેલ રચાયો, આપ જ બનતા ને આપ જ સમેટતા, પ્રકૃતિ રસ બનાવ્યા. મારા નાથે અદ્ભુત ખેલ રચાયો, અજબ નિરાળા રૂપ અનુપમ, વિવિધ અનેક રંગ ચડાવ્યા. 5 તત્વ 3 ગુણ અનોખા, કર્તવ્ય કરે જે તો ભારે. મારા નાથે અદ્ભુત ખેલ રચાયો, નદી સાગર સારા પાણી, ક્યાંક જંગલ વસાવ્યા. ક્યાંક પર્વત શૂન્ય મંડળ કહી, કહું જનતન વિકરાયા. મારા નાથે અદ્ભુત ખેલ રચાયો,
હરિના ભાવ વાદ ગુણ ક્રિયા મતાંતર મત વધાય રામ સિંચનના ચિંતક સહુ થાય કામ અચિતન્ય એ માયા મારા નાતે અદભુત ખેલ રચાયો અનંત દેશ કાળ વસ્તુમય અનંત પરિચ્છેદ કહાયવા સર્વમાં વ્યાપક સચ્ચિદાનંદ છે નામ રૂપ વિલમાયા મારા નાથે અદભુત ખેલ રચાયો પ્રવીણ રામની લીલાય નોખી દેખી પેખી અરખાયા દાસલાલ કીર્તન કરે સારા અપરંપાર કથી ગાયા મારા નાથે અદભુત ખેલ રચાયો રામ ભરોસે તો સદગુરુના શિષ્ય કહે છે કે હે મન તું સાચા સદગુરુ કરી લે સાચા ગુરુ વિના ભ્રમ નહીં જાય જો ભ્રમ નહીં જાય તો પાછા 84માં જાશું જેથી હે માનવ પ્રથમ શરણ સદગુરુના લ્યો તે પરમાત્માના ઘરના સાચા શબ્દ સંભળાવે છે તો તે સાંભળીએ અને આ ભવસાગરમાં બહુ નહીં ભટકીએ એવા સદગુરુના વચન હોય છે માતા પિતા સજ્જન સૂત નારી એ બધા સ્વાર્થના જ પાકા હોય છે સદગુરુ તો તારણહાર હોય છે તો એમના શરણે રહીને હે જીવ તું તરી જા ભલે તે કોટી ગ્રંથ વાંચ્યા હોય પણ એમ તું આ ભવસાગરથી નહીં તરી શકે સદગુરુ તો સત અસતના નિવારણ કરી આપે અને અનેક જન્મના તમાશા મટાડે આત્મા સત અવિનાશી છે એમને ભૂલીને જગ મિથ્યા પાંચમાં પડે છે એટલે પાંચ તત્વમાં રમે છે કેમ કે એમાં મનને આનંદ આવે છે એટલે તો મને સદગુરુ પ્રવીણરામ પૂરા જ્ઞાની મળ્યા જેથી મને બહુ સારા ઉપદેશ દીધા તો એવા પૂરણ સદગુરુના શરણે રહીને દાસલાલ મન વાંછિત ફળ પામ્યા જય સદગુરુદેવ હે મન રે તુમ સદગુરુ કરી લે સાચા સાચા ગુરુ વિના બ્રહ્મ નહીં જાય ચાસુ હે 84 માં પાસા હે મન તુમ સદગુરુ કરી લે સાચા પ્રથમ શરણ લ્યો સદગુરુ નામ શબ્દ સંભળાવે રે બહુ સાચા પવસાગરમાં બહુ ન ભટકીશ એવા સદગુરુ ના વચન હે મન તું સદગુરુ કરી લે સાચા માતા પિતા સજન સૂત નારી સૌ સે સ્વાર્થ ના પાકા સદગુરુ તારણ તર રે દાતા કોટી ગ્રંથ વાંચ્યા એ મન તુમ સદગુરુ કરી લે સાચા સતય સતના કરે નિવારણ મટાડે જમુના તમાસા આત્મા સતય વિનાશી કહીએ મિથ્યા જગ પડે પાંચમાં એ મન તું સદગુરુ કરી લે સાચા પ્રવીણ રામ મળ્યા ગુરુ પૂરા દીધા ઉપદેશ બહુ સારા દાસલાલ સદગુરુ ના શરણે ફળ પામ્યા મન વાંછિત હે મન તું સદગુરુ કરી લે સાચા હે મન તું સદગુરુ કરી લે સાચા રામ ભરોસે તો આવા પૂરણ જ્ઞાની સદગુરુ વિના સત્ય જ્ઞાન ન હોય અને જીવના ઉદ્ધાર પણ ન હોય જેમ આ પૃથ્વીલોક ઉપર નારી અને પુરુષ મળવાથી સંતાન મળે
તેમજ પરમાત્માના જ્ઞાન વિના જીવને મુક્તિ ન મળે એવો આ ઈશ્વર સૃષ્ટિનો નિયમ છે. એટલે જેમ સુરતા અને શબ્દને મિલાવ્યા વિના પરમાત્માના મુક્તિધામ ન મળે, એટલે પરમ પુરુષ પરમાત્માને જોયા વિના સુરતાના સંબંધ પરમાત્મા સાથે નથી હોતા. જેમ વાદળ વિના વરસાદ નથી હોતા, તેમ વરસાદ વિના અન્ન નથી હોતા. જેમ પ્રકાશ વિના અંધારું નથી ભાગતું, તેમ સદગુરુ વિના અજ્ઞાન નથી ભાગતા. એટલે સદગુરુ કૃપા અને ભાગ્ય વિના ભ્રમ મટે નહીં. અમારા સદગુરુ પ્રવીણરામ દાસલાલને કહે છે કે સાચા સ્વરૂપ જાણ્યા વિના આ 84ના ફંદા નહીં છૂટે. જય સદગુરુદેવ. સદગુરુ વિના જ્ઞાન હોય નહીં રે, સદગુરુ વિના ઉધાર નહીં, જ્ઞાન રે વિના મુક્તિ ન હોય રે, એવો ઈશ્વર સૃષ્ટિનો નિયમો છે, સદગુરુ વિના જ્ઞાન હોય નહીં. નારી પુરુષ મળ્યાથી હોય સંતાન, પુરુષ વિના સંબંધ નથી હોતા રે, સદગુરુ વિના જ્ઞાન હોય નહીં. વાદળું વિનાના વરસાદ નથી રે, વરસાદ વિના નથી અન્ન હોતા રે, સદગુરુ વિના જ્ઞાન હોય નહીં. પ્રકાશ વિના અંધારું ભાગતું નથી, ભાગ્ય વિના મટે નહીં ભ્રમ રે, સદગુરુ વિના જ્ઞાન હોય નહીં. પ્રવીણરામ સ્વરૂપ જાણ્યા વિના રે, દાસલાલ કહે નહીં છૂટે 84 ફંદો રે, સદગુરુ વિના જ્ઞાન હોય નહીં. રામ ભરોસે. એટલે સદગુરુ કહે છે કે પ્રભુની સાચી ભક્તિ કર્યા વિના ધૂળ સમાન છે. આ જૂઠી દુનિયાના આચાર વિચાર છે. ભક્તિ તો હર કોઈ કરે, બગલા પણ કરે. એટલે ઉપર દેખાવની ભક્તિ કરે અને ભીતર મનના મેલા હોય છે. પરંતુ નિષ્કપટ ભક્તિ મનથી ન વિચારે, કેમ કે એ બગલા લાલચી હોય છે. જેમને લાલચ, આશા, તૃષ્ણા નથી મળતી એ બગલા જ કહેવાય છે, જે ભીતરથી મનના મેલા હોય છે અને પાછા ઉપરથી અસ્પૃશ્યતા હદથી પણ ઝાઝા કરે. એટલે અમુક જાતિના લોકોને અમુક હકોથી વંચિત રાખે. તો જેમના દિલમાં મેલ વિકાર ભર્યો હોય તો આવું બધું કરતા હોય છે, પણ સત્ય જ્ઞાનીને જરા પણ ભેદભાવ નથી હોતા. ભલે ને જાતિમાં ગમે તેટલા ઊંચા હોય, પણ જેમને સત્ય ભક્તિ નથી જાણી તે તો ચમાર જ છે. અને જો ચમાર જાતિનો જીવ પરમાત્માની સાચી ભક્તિ કરે તો એ ઊંચામાં ઊંચી જાતિનો કહેવાય છે. એટલે કહેવાનું તે થાય છે કે પરમાત્માના ઘરે જ્ઞાતિ જાતિ કશું જ નથી. આપણે જોઈએ છીએ ને કે રવિદાસ પણ ચમાર હતા, તો એમને સત્ય ભક્તિ કબીર સાહેબ પાસેથી સમજીને કરી હતી, તો એ ઊંચામાં ઊંચી જાતિના ગણાય. ભલે ને જ્ઞાતિ ચમાર હતી તો શું થયું, છતાં પરમાત્માના પ્યારા બની ગયા કે નહીં? કેમ કે જ્ઞાતિ જાતિ તો માનવે બનાવી છે ને. તો અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે સત્ય ભક્તિ કરનાર જીવ ઉપર સદગુરુ અને પરમાત્માનો અતિ પ્રેમ હોય છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. ભક્તિ પ્રેમ વિના ધૂળ સમાન, ચોટી દુનિયાના એ વિચારાચાર, ભક્તિ પ્રેમ વિના ધૂળ સમાન, બગલા તે પણ ભક્તિ કરે સૌ કોઈ,
નિષ્કપટ ભક્તિ મનથી ન વિચાર, ભક્તિ પ્રેમ વિના ધૂળ સમાન. ઉપર સ્પશ્યતા કરે હદથી જામ, જેના દિલમાં ભર્યો મેલ વિકાર, ભક્તિ પ્રેમ વિના ધૂળ સમાન. અગર હોય જાતિ વર્ણમાં જો ઊંચા, પ્રભુ ભક્તિ વિના ઢેઢ જમાર, ભક્તિ પ્રેમ વિના ધૂળ સમાન. રવિદાસ કબીર સાહેબે હતના કસાય, પ્રવીણ રામ પ્રભુનો હોય અતિ પ્યાર, ભક્તિ પ્રેમ વિના ધૂળ સમાન. રામ ભરોસે.